હાલો, સીઆઈડી બોલે. મારો છોકરો ખોવાઈ ગયો. આવો આવો એસીપી સાહેબ. ચા, પાણી, સોડા, શરબત એવું કાંઈ નહીં જડે. પેલા મારા છોકરાને ગોતો. દયા દરવાજો તોડી નાખ. પણ એ દરવાજો ખુલ્લો જ છે. મારા છોકરાને ગોતો ને. દયા તોય તોડી નાખ. સાહેબ પેલા મારા છોકરાને ગોતો ને. અમે હું કેરોસનની લાઈનમાં ઊભા. કંટ્રોલ દયા કંટ્રોલ. જેટલી તમારો છોકરો ક્યાંથી ગુમ થયો? એમ તો સાહેબ સાંજે 8 વાગે વ્યારું કર્યું, બટેટાનું શાક હતું, ખાધું, હુઈ ગયો. પછી હે કોણ? હવે ના, સવારે ઈ પછી ઉઠ્યો, નાસ્તો કર્યો અને 11 વાગે ભણવા ગયો. પછી તો પછી ખોવાણો. ના, ઈ પછી તો ઈ ભણીને આવ્યો સાંજે 5 વાગે. સાંજે અમે પાછું વ્યારું કર્યું. પછી હા, હવે ખબર પડી દયા, તમારો છોકરો પછી ખોવાણો હોય છે. હવે ના, ઈ પછી સવારે ઉઠ્યો, નાસ્તો કર્યો, 11 વાગે ભણવા ગયો. પછી હવે તો ખોવાણો જોઈએ ડોહા. કંટ્રોલ દયા કંટ્રોલ. હા, હવે જ ખોવાણો. બાપા તમારા છોકરા કેટલા છે? અરે સાહેબ તો બાપા તમારા કૂપનનો માલ જાજો આવતો હોય છે. હા, હવે તમારો બાપ મારો છોકરો ગોતો ને. મારો છોકરો ખોવાણો છે. તો બાપા તમારે ઘઉં ચોખા ને કેરોસીન જાજુ આવતું હોય છે. 10 કિલો ઘઉં, 2 કિલો ચોખા ને 5 લીટર કેરોસીન આવે. પણ તમે મારા છોકરાને ગોતો ને, આ બધું હું પૂછો? હા, હવે અમે તમારા છોકરાને ગામમાં ગોતવા જાય છીએ. તો હે ને પછી કઈ ખબર મળે તમને ફોન કરશો. હલો.